પાટણ શહેરમાં ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ચાવાળા યુવાનને 49 કરોડની ઇન્કમ ટેક્સની નોટિસ મળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। પાટણ શહેરના નવા ગંજ બજારમાં ચાની લારી ચલાવતા યુવાનને ગંજ બજારમાં પેઢી ધરાવતા બે પટેલ બંધુઓ પર વિશ્વાસ કરવો ભારે પડ્યો છે। વાસ્તવમાં પાટણ શહેરના નવા ગંજ બજારમાં ચાની લારી ચલાવતા બનાસકાંઠાના ખેમરાજ દવેને 49 કરોડની નોટિસ મળતા ખેમરાજ દવેના પગ તળેથી જમીન સરકી જવા પામી હતી। આજથી 10 વર્ષ અગાઉ ખેમરાજ દવે પાન કાર્ડ કઢાવવા ગંજ બજારમાં પેઢી ચલાવતા અલ્પેશ પટેલ અને વિપુલ પટેલને પોતાની સહીવાળા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ફોટા સહિતના વિવિધ ડોક્યુમેન્ટ આપ્યા હતા। જો કે ગંજ બજારમાં પેઢી ચલાવતા બંને ભાઈઓએ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવી અને કરોડોના રૂપિયાના ગેરકાયદેસર વ્યવહાર કર્યા હતા। તમને જણાવી દઈએ કે આ અંગની જાણ હવે 10 વર્ષ બાદ ખેમરાજ દવેને થઈ છે અને 49 કરોડ ઉપરાંતની ઇન્કમ ટેક્સની નોટિસ સામાન્ય ગરીબ ચાવાળા ખેમરાજ દવેને મળતા તેમની હાલત કફોડી બનવા પામી છે। ખેમરાજ દવે હાલ તો બંને આરોપી ઈસમ અલ્પેશ મણીલાલ પટેલ રહેઠાણ પાટણ તેમજ વિપુલ મણીલાલ પટેલ રહેઠાણ ઊંઝા આ બંને ઈસમો સામે છેતરપિંડી સહિતની પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ ફરિયાદના આધારે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે।